નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગરમી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી અનુસાર રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થતો જોવા મળશે। તો મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે। તો સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ગરમીમાં વધારો થતો જોવા મળશે। તો 18 થી 20 એપ્રિલ દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પણ પડી શકે છે। તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માવઠા પણ યથાવત જોવા મળી રહ્યા છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ, હાઈવે પણ બ્લોક થયા। જ્યાં દર્શક મિત્રો ઉત્તર ભારત ગરમીથી પરેશાન છે તો પૃથ્વી પરના સ્વર્ગમાંથી એક સુંદર દ્રશ્ય સામે આવ્યું છે। તો ખાસ એ છે કે જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમવર્ષા થઈ છે। તો વિડીયો પણ સુંદર નજારા સાથે જોઈ શકાય છે। તો સોનમર્ગ ઉપરાંત ગુલમર્ગ અને ગુરેઝમાં પણ હિમવર્ષાના કારણે નજારો બદલાઈ ગયો છે। તો જ્યારે રામબનમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી અને વરસાદ પણ પડ્યો હતો। તો આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાં હાઈવે પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે। તો પ્રશાસને નેશનલ હાઈવે 44 ઉપર પણ મુસાફરી ટાળવા માટેની સલાહ આપી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સોનું ₹10,000 મોંઘું થયું। સોનાના ભાવમાં પણ ગઈકાલે રેકોર્ડ બનાવ્યો છે। તો 24 કેરેટ સોનું ગઈકાલે ₹701 મોંઘું થઈને ₹73,514 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે। તો આ વર્ષની શરૂઆતથી જ છેલ્લા 3.5 મહિનાથી સોનું ₹10,212 જેટલું મોંઘું થયું છે। તો 1 જાન્યુઆરીએ સોનું ₹63,302 હતું, જે હવેથી ₹73,514 પર પહોંચી ગયું છે। તો નિષ્ણાતોના મતે હજી પણ સોનું આ વર્ષે 75,000 થી લઈને ચાંદી 1 લાખ સુધી પણ પહોંચી શકે છે। તો દોસ્તો ત્યારબાદ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વરસાદ અને ગરમીની મોટી આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, દ્વારકા, જામનગરમાં વરસાદ પડી શકે છે। તો રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતાઓ છે। તો ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ડાંગ, મહીસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન પણ રહે તેવી સંભાવનાઓ છે। તો અન્ય જિલ્લાઓમાં પણ 39 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રૂપિયો ઓલ ટાઈમ લો લેવલ ઉપર પહોંચ્યો। ગઈકાલે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના લો લેવલ ઉપર પહોંચી ગયો છે। તો ગઈકાલે ડોલર સામે રૂપિયામાં 9 પૈસા જેટલો ઘટાડો જોવા મળ્યો। તો રૂપિયો તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી ₹83.53 પ્રતિ ડોલર ઉપર પહોંચી ગયો છે। તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાના કારણે યુએસ ડોલર મજબૂત થઈ રહ્યો છે। તો રૂપિયામાં ઘટાડાના કારણે ભારતે માલની આયાત કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર મળી આવ્યા છે। તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ પણ મળ્યા છે। તો દેશમાં 104 થી 110% જેટલો વરસાદ નોંધાઈ શકે છે। તો સરેરાશ વરસાદ પણ સારો રહેશે। તો 4 મહિનાઓમાં ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 mm નોંધાય છે। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। તો અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદની સંભાવનાઓ છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એનર્જી સેક્ટરમાં થઈ હવે આ કંપનીની એન્ટ્રી। ભારતીય કંપની મહિન્દ્રા ગ્રુપ હવે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા જઈ રહી છે। તો ગ્રુપે કહ્યું કે તે ₹1200 કરોડનું રોકાણ કરશે। તો મહિન્દ્રા ગ્રુપ વર્ષ 2030 સુધીમાં આરઈ સેક્ટરમાં 150 મેગાવોટનો હાઇબ્રિડ આરઈ પ્રોજેક્ટ વિકસાવશે। તો આ સિવાય કંપનીએ જણાવ્યું કે તે પ્લેનેટ પોઝિટિવ વ્યવસાય માટે ચલાવવા માટે પ્રતિબદ્ધ છે અને 2030 સુધીમાં વિવિધ વ્યવસાયોમાં 100% જેટલું આરઈ અપનાવનારી પ્રથમ કંપનીઓમાંની એક હશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનમાં ભારે વરસાદ નોંધાયો, 36 લોકોના મોત થયા। પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે પૂરની સ્થિતિ પણ જોવા મળી। તો વરસાદમાં 36 લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના સમાચાર મળ્યા છે। તો આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં છેલ્લા 3 દિવસમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે। તો ભારે વરસાદના પગલે સંપત્તિને પણ ઘણું બધું નુકસાન થયું છે।
તો નદીઓમાં પૂર પણ આવ્યું છે અને લોકોને સ્થળાંતર કરવાની પણ સ્થિતિ ઊભી થઈ છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આપણે ઝડપથી વાત કરીએ તો દ્વારકાના દરિયામાંથી લાખોનું ડ્રગ્સ મળી આવ્યું છે। તો ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે। તો દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી લાખો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે। તો પોલીસને ₹44.85 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો મળી આવ્યો છે। તો દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી આ જથ્થો મળતા એસઓજી પોલીસે પણ ધોરણસર ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। તો અગાઉ પણ ડ્રગ્સનો તોતિંગ જથ્થો ગુજરાત પોલીસે ઝડપ્યો હતો। તો દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાથી પણ પોલીસે વોચ ગોઠવતી હોય છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। અગ્નિપથ યોજના બહાદુર યુવાનોનું અપમાન છે। જી હા દર્શક મિત્રો, રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને ફરી એકવાર મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે। તેમણે ટ્વિટર ઉપર લખ્યું કે અગ્નિપથ યોજના વિશે લખ્યું કે ભારતીય સેના અને દેશની રક્ષાનું સ્વપ્ન જોનારા બહાદુર યુવાનોનું અપમાન છે। તો આ ભારતીય સેનાની યોજના છે, પરંતુ નરેન્દ્ર મોદીની ઓફિસમાં બનેલી યોજના છે જે આર્મી ઉપર લદવામાં આવી છે। તો ઇન્ડિયાની સરકાર બનતાની સાથે જ અમે આ યોજનાને તાત્કાલિક રીતે રદ કરીશું અને જૂની કાયમી ભરતીની પ્રક્રિયા ફરી એકવાર લાગુ કરીશું। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ટાટા અને ટેસ્લા વચ્ચે મહત્વપૂર્ણ ડીલ થઈ। જી હા દર્શક મિત્રો, ટાટા અને ટેસ્લા વચ્ચે વ્યૂહાત્મક ડીલ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। તો આ અંતર્ગત ટાટા ઇલેક્ટ્રોનિક્સ તમામ ટેસ્લા કાર માટે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવશે। તો આ ડીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ટેસ્લાના માલિક એલોન મસ્ક ભારત આવવાના છે। તો મસ્ક પીએમ મોદી સાથે મુલાકાત કરશે। તો આ ઉપરાંત એવી પણ અટકળો ચાલી રહી છે કે મસ્ક આ મુલાકાત દરમિયાન ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગના પ્લાનની સ્થાપનાની પણ જાહેરાત કરી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર મોંઘવારી 10 મહિનાની નીચલી સપાટીએ એનએસઓએ જારી કરેલા આંકડા અનુસાર માર્ચ 2024માં છૂટક ફુગાવાનો દર ઘટીને 4.85% થઈ ગયો છે, જે આ જ વર્ષના ફેબ્રુઆરીમાં 5.09% હતો। તો માર્ચ મહિનામાં ખાદ્ય ફુગાવાનો દર પણ ઘટીને 8.52% થયો છે, જે ફેબ્રુઆરી મહિનામાં 8.66% હતો। તો માર્ચમાં છૂટક ફુગાવો છેલ્લા 10 મહિનાના સૌથી નીચા નોંધાયો છે। તો સરકારના પ્રયાસો અને ખાદ્ય ચીજવસ્તુઓની સસ્તી થવાના કારણે છૂટક મોંઘવારીના દરોમાં પણ ઘટાડો નોંધાયો છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દેશની વાયુસેનાની તાકાતમાં થશે વધારો। વાયુસેનાની તાકાતમાં વધારવા સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર એરક્રાફ્ટના કાફલાને વાયુસેનામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે। તો સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ટેન્ડર જારી કર્યું હતું। તો 4 મહિના પહેલા ડિફેન્સ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તેજસ MK-F1 ફાઇટર એરક્રાફ્ટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેન્ડર જારી કરવામાં આવ્યું હતું। તો દોસ્તો તમને જણાવી દઈએ કે આ ટેન્ડરની કિંમત લગભગ 67,000 કરોડ રૂપિયા હોવાનું પણ કહેવાયું છે। તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એર ઇન્ડિયા ઈરાનની એર સ્પેસ પરથી ઉડાન બંધ કરી। જ્યાં દર્શક મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યા છે। તો બંને વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાય છે। તો તેની અસર ફ્લાઇટ ઓપરેશન ઉપર પણ દેખાવા લાગી છે। તો તણાવ વચ્ચે એર ઇન્ડિયા ઈરાનના એર સ્પેસ ઉપરથી ફ્લાઇટ ઓપરેશન પણ બંધ કરી દીધું છે। તો આનો અર્થ એ થયો કે યુરોપ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઈરાનથી એર સ્પેસને બદલે લાંબા રૂટ દ્વારા તમને ગંતવ્ય સ્થાને પહોંચી રહી છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। જ્યાં દર્શક મિત્રો, તિબેટ સહિત ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા। તો 5.7ની તીવ્રતાનો ભૂકંપ તિબેટમાં આવ્યો હતો। તો ભૂકંપના જાનહાનિના કોઈ પણ સમાચાર મળ્યા નથી। તો ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગ જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું। તો તિબેટના ભૂકંપની અસર લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સહિતના ભારતના અનેક સરહદી વિસ્તારોમાં પણ જોવા મળી હતી। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। LAC ઉપર સ્થિતિ સંવેદનશીલ। ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રતિક્રિયા આપી છે। ત્યારે તેમણે કહ્યું કે LAC ઉપર બંને દેશોની સેનાઓ વચ્ચે સર્વોપરિતાની લડાઈ ચાલુ છે। તો 2020માં ચીને કેટલીક જગ્યાએ પોતાના સેનાને આગળ વધારી હતી। તેના જવાબમાં અમે પણ અમારા દળોને પણ આગળ વધાર્યા, જેના કારણે મડાગાંઠ સર્જાય છે। તો LAC ઉપર સ્થિતિ સ્પર્ધાત્મક, સંવેદનશીલ અને પડકારજનક છે, પરંતુ ચીને અમારી જમીન ઉપર કબજો કર્યો નથી।
તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અભણ નહીં પરંતુ શિક્ષિતો બન્યા ફ્રોડનો શિકાર. જ્યાં દર્શક મિત્રો ઓનલાઈન છેતરપિંડી મામલે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં દર મહિને 10,000 જેટલી અરજીઓ સાયબર ક્રાઇમમાં ફ્રોડ મામલે રજીસ્ટર થવા પામી છે. તો દર મહિને ગુજરાતમાં અંદાજે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી થતી હોવાનું પણ સામે આવ્યું છે.